હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ માં સ્વઅધ્યયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. એક્ટિવિટી 1, સિંગ ધીસ rhyme. Pink, pink, the blossom are pink, balloons and candy are pink. I like pink, don't you? White, white, the clouds are white, doves and moons are white. I like white, don't you? Orange, orange, the sunset is orange, carrot and mangoes are orange. I like orange, don't you? Purple, purple, the violets are purple, grapes and crayons are purple. I like purple, don't you? List the colors mentioned in the poem. Pink, white, orange, purple. List the things mentioned for each color. તો અહીં આપણને કલર્સ આપેલા છે અને એના ઉપરથી એના રિલેટેડ જે વસ્તુ હતી એ અહીં આપણે લખવાની છે. તો ચાલો જોઈએ. તો પહેલું છે પિંક, તો એની માટે બ્લોસમ, બલૂન્સ, કેન્ડી. બીજું છે વ્હાઇટ, તો એની માટે ક્લાઉડ્સ, ડવ્સ, મૂન. થર્ડ છે ઓરેન્જ, એની માટે સનસેટ, કેરટ, મેંગોઝ. અને ચોથું છે પર્પલ, તો એની માટે વાયોલેટ, ગ્રેપ્સ અને ક્રેયોન્સ. લુક એટ ધ ડેટા ઇન ધ ટેબલ, એટલે કે અહીંયા આપણને જે માહિતી આપેલી છે ટેબલમાં એ જોવાની છે. તો અહીં આપણને કલર્સ અને એના માટેની એના રિલેટેડ જે વસ્તુઓ છે એના નામ આપેલા છે. તો બ્લેક કલર માટે નાઇટ, ક્રાઉસ એન્ડ કોલ્સ. રેડ માટે એપલ્સ, ચેરીસ એન્ડ રોઝીસ. ગ્રે માટે ક્લાઉડ્સ, સ્મોક અને એશ. અને વ્હાઇટ માટે સ્નો, મિલ્ક અને ડેઝીસ. કેન યુ મેક અ પોએમ વિથ ધ ડેટા ગિવન ઇન ધ ટેબલ? લેટ્સ ટ્રાય. એટલે કે આપણને ઉપર જે ડેટા માહિતી આપી હતી ઇન્ફોર્મેશન એના ઉપરથી આપણે પોએમ લખવાની છે. તો ચાલો જોઈએ. બ્લેક, બ્લેક, ધ નાઇટ ઇઝ બ્લેક, ક્રાઉસ એન્ડ કોલ્સ આર બ્લેક. આઈ લાઇક બ્લેક, ડોન્ટ યુ? રેડ, રેડ, એપલ્સ આર રેડ, ચેરીસ એન્ડ રોઝીસ આર રેડ. આઈ લાઇક રેડ, ડોન્ટ યુ? Grey, grey, clouds are grey, smoke and ash are grey. I like grey, don't you? White, white, snow is white, milk and daisies are white. I like white, don't you? Activity 2, read and understand. Teacher says, you are not reading, are you? Student says, no ma'am. Teacher says, then I guess you are talking to a friend, aren't you? Student says, no ma'am, not that. Actually, he is not reading, is he? Teacher says, I think he is talking to you, isn't he? Student says, yes ma'am. હવે આગળ જોઈએ. Now try this. First, Ramila is playing ખોખો, isn't she? એટલે કે રમીલા ખોખો રમી રહી છે. નહીં, એટલે કે રમી રહી છે. Second, Vijay is not reading, is he? Third, the boys are shouting, aren't they? Fourth, the girls are not talking, are they? Fifth, Manali is cooking, isn't she? Sixth, we are not helping them, are we? Read and understand. Maulik says, you were not at home yesterday, were you? Meena says, no, I wasn't. Maulik says, I think you were at the library, weren't you? Meena says, not me, but Tina was at the library, wasn't she? Maulik says, yes, she was. Meena says, but I was not there, was I? Maulik says, no, you were not. You weren't. Then tell me where you were. Meena says, at school, haha. તો અહીંયા આપણને બતાવ્યું છે કે વોઝ નોટ, તો એને શું કહેવાશે? વોઝન્ટ. સેમ એવી રીતે વર વત્તા નોટ એટલે કે વર નોટ, તો એની માટે વેરન્ટ. ઓકે. અને એના ઉપરથી ક્વેશ્ચન્સ આપણે અહીંયા આપણને ખાલી જગ્યામાં દર્શાવ્યા છે એ પ્રમાણે આપણે ક્વેશ્ચન પૂછ્યા છે. હવે આગળ જોઈએ. નાવ ટ્રાય ધીસ. ધ ચિલ્ડ્રન વર પ્લેઇંગ, વેરન્ટ ધે? એટલે કે બાળકો રમી રહ્યા હતા, શું તે રમી રહ્યા હતા? સેકન્ડ, ધે વર નોટ ધેર, તેઓ ત્યાં ન હતા, વેર ધે? શું ત્યાં એ લોકો હતા? થર્ડ, શી વોઝ વોચિંગ અ મૂવી, વોઝન્ટ શી? ફોર્થ, તુષાર વોઝ નોટ એટ ક્લાસ, વોઝ હી? ફિફ્થ, you were walking there, weren't you? Read and understand. Jaya says, Manisha, you did not give me the book, did you? Manisha says, no, I didn't. Jaya says,
I told you to give the book. Didn't I? Manisha says, yes, you did. I'm sorry. Now, try this. તો ઉપર આપ્યું છે કે ડીડ છે તો એનું ડીડન્ટમાં કરવાનું છે, એટલે કે ડીડ નોટમાં, અને ડીડ નોટ આપેલું હોય તો ડીડમાં કરવાનું છે. અને એવી રીતે આપણે પ્રશ્નો પૂછવાના છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, સ્નેહા ડીડ નોટ વેર અ કેપ. ડીડ શી? સેકન્ડ, ધ ક્રાઉડ બ્રોક ઇન ટુ ધ હાઉસ. ધ ક્રાઉડ broke into the house, didn't they? Third, Alpesh and Mahesh bought some books, didn't they? Fourth, you did not clean the room, did you? Fifth, we sang sweetly, didn't we? Read and understand. Doctor says, you do not follow my advice, do you? Bharti says, sorry, I don't, but Niyati takes sugar with milk, doesn't she? Doctor says, yes, she does, but she doesn't have diabetes, does she? Bharti says, no, she doesn't, but I have heard that you take sugar, don't you? Doctor says, yes, I do. તેવી જ રીતે અહીં આપણને દર્શાવ્યું છે તો ડુ આપેલું હોય તો એનાથી ડોન્ટથી ક્વેશ્ચન કરવાનો છે, અને ડોન્ટ આપે એટલે કે ડઝ નોટ આપેલું હોય તો એની માટે ડઝથી કરવાનું છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, ઈશાન ડઝ નોટ કોલ મી, ડઝ હી? Second, they play cricket, don't they? Third, Harshita visits the library, doesn't she? Fourth, I do not waste money, do I? Fifth, do you? You do not arrive on time, do you? Read and understand. Teacher says, you will not run here and there, will you? Monitor says, no sir, we shall read only. Shan't we? Student says, yes, we shall. Teacher says, that's good, but you will keep silent, will you? Monitor says, yes sir, we shall. We shall not make any noise, shall we? Student says, no, we shan't. Now, study this. What will Riya do tomorrow? તો ચલો જોઈએ. Now try this. First, Riya will eat in the kitchen, won't she? Second, Riya will not read at home, will she? Third, Riya will ride a bicycle, won't she? Fourth, Riya will not paint the wall, will she? Fifth, Riya will not play in the school, will she? Sixth, Riya will talk to her grandpa, won't she? Activity 3. Write the answer for this. First, Atul can run fast, can't he? Second, Vinay should not throw garbage on the road, should he? Third, let's go to play, shall we? Fourth, don't shout in the room, will you? Fifth, stop and wait here, won't you? Activity 4. Let's read this. Mayur says, hi friends, let's go to the garden. Ketan says, yes, that's a good idea. Manali says, no, certainly not. It might be full of people. Mayur says, then I think we should go for a movie. Ketan says, that's right. Don't you think so, Manali? Manali says, sorry, but I feel that I might be boring. Mayur says, can we go for a long drive? Ketan says, oh yes, Manali. It will be so much fun. Manali says, I don't think so. I do prefer to visit the museum. Mayur and Ketan says, good idea. Let's go now. Find out and write the sentences that indicate favor. First, the shopkeeper gave me a discount. Second, my sister shared her books with me. Third, my friend helped me with my homework. Fourth, my sister shared her books with me. Find out and write the sentences that are against the suggestion. એટલે કે સજેશન જે આપવામાં આવ્યા હોય એની વિરુદ્ધમાં જે વાક્ય હશે એની આપણે લખવાના છે. તો ચાલો જોઈએ. ફિફ્થ, no, certainly not. It might be full of people. Sixth, sorry, but I feel that it might be boring. Seventh, I don't think so. Eighth, this idea will not work for us. Some useful phrases in favor of something, against of something. એટલે કે અહીંયા આપણે કેટલાક રિસ્પોન્સ અને વાક્યો આપેલા છે. ફેવર એટલે કે કોઈના ફેવરમાં હોય ત્યારે જ્યારે કોઈ વ્યક્તિ અગ્રી થાય છે ત્યારે, અને જો ફેવરમાં એટલે કે ઓપોઝિટ હોય તેની માટે આપેલા છે. તો ચાલો જોઈએ. ઇન ફેવર ઓફ સમથિંગમાં, ધેટ્સ રાઇટ,
All right, as you wish. You are right, that's right. તો અગેન્સ્ટ સમથિંગમાં I don't think so. Sorry, I disagree. I totally disagree. ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા જ્યારે તમે ફેવરમાં હો અને જો અગેન્સ્ટ હો ત્યાર માટે નો દેટ્સ નોટ રાઇટ. તે જ રીતે દેટ્સ અ ગુડ પોઈન્ટ જ્યારે તમે કોઈ વાક્ય કે કોઈ વસ્તુની સંમતિમાં હો અને અગેન્સ્ટમાં હો ત્યારે યસ દેટ મે બી ટ્રુ બટ ઇન ફેવર ઓફ સમથિંગ આઈ અગ્રી વિથ યુ. આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ અગ્રી. એટલે કે જ્યારે તમે કોઈ વસ્તુના સંમતિમાં હો ત્યાર માટે અને સંમતિના વિરુદ્ધમાં હો ત્યારે માટે. ત્યારબાદ આગળ વધીએ. આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ જ્યારે ફેવરમાં હો અને જ્યારે અગેન્સ્ટ હો ત્યારે આઈ એમ નોટ શ્યોર આઈ અગ્રી વિથ યુ. ત્યારબાદ ફેવરમાં હો ત્યારે ઓ યસ અને અગેન્સ્ટ હો ત્યારે આઈ ડોન્ટ અગ્રી એટ ઓલ. આઈ એન્ટાયરલી અગ્રી બટ સોરી બટ આઈ ફીલ ધેટ. જ્યારે ફેવરમાં હો ત્યારે આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા અને અગેન્સ્ટ હો ત્યારે નો સર્ટનલી નોટ. તે જ રીતે ફેવરમાં હો ત્યારે લેટ્સ અને અગેન્સ્ટ હો ત્યારે લેટ્સ નોટ. આગળ જોઈએ. રીડ ધીસ ડાયલોગ એન્ડ ચૂઝ ધ કરેક્ટ આન્સર. ફર્સ્ટ, નયન સેઝ આઈ થિંક વી શુડ eat pizza. નીલમ સેઝ નો સર્ટનલી નોટ, આઈ ડિસલાઇક pizza. ત્યારબાદ બીજું, વિનોદ સેઝ આઈ હેવ ડિસાઇડેડ ધેટ વી વિલ પ્લે કેરમ. વિનીતા સેઝ લેટ્સ પ્લે ઇટ, આઈ લવ ઇટ. Third, Hina says, let's have Punjabi dish today. Hitesh says, I'm sorry, but I don't like spicy food. Next, activity 5. Look at the picture and answer the question. Now, write sentences. First, it is a beach. Second, I will see boats and people. Third, I will go there by car. Fourth, I will eat ice cream. Fifth, I will drink coconut water. Sixth, I will play in the sand. Seventh, I will take a boat ride. Activity 6. Find out the correct opposite word and write in the box. તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એ પાર્ટમાં એનાથી વિરોધી શબ્દ શોધવાના છે અને બી પાર્ટમાં લખવાના છે. તો ચાલો જોઈએ. લાઇક તો ડિસલાઇક, અગલી તો બ્યુટીફુલ, કન્ટેન્ટ ડિસકન્ટેન્ટ, સોફ્ટ તો હાર્ડ, સેલ to buy, appear તો disappear, broad તો narrow, attractive તો unattractive અને happiness માટે sadness. Next, who says this? First, my leaves are small and unattractive, bubble tree. Second, we are very hungry, goats. Third, dear Babu, you look very upset, the birds. Fourth, I will sell the leaves, the villager. Fifth, oh Vandevi, please save me, bubble tree. Now, choose the correct option. First, how are the leaves of the bubble tree? Answer છે D, small. Second, what did Vandevi touch with its magic stick? Answer છે A, leaves. Third, people took away, blank. Answer છે D, golden leaves. Fourth, blank started blowing. Answer is C, wind. Fifth, who were hungry? Answer is C, goats. Find out the error in the sentences and correct it. એટલે કે આપણને જે વાક્ય આપ્યા છે એ દેખો. સાચા હોય તો તે વાક્ય તેવા જ રહેશે અને જો ખોટા હોય તો વિધાન આપણે ફરીથી શું કરવાનું છે? સાચું લખવાનું છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, the gods ate up all the golden leaves of the bubble tree. True. Second, there was a bubble tree in a village. True. Third, the gods started plucking the golden leaves. True. Fourth, the golden leaves of the bubble tree broke into small pieces. તો સેન્ટેન્સ ફોલ્સ છે. એની માટે ટ્રુ સેન્ટેન્સ લખશું. રોબર્ટ સ્ટીલ ધ golden leaves of the bubble tree. Fifth, the bubble tree had short green thorns. True. Next, answer the question. First question, how was the branches of the bubble tree? Answer, the branches of the bubble tree are long and thin white thorns. Second, who appeared before the bubble tree? Answer, Vandevi appeared before the bubble tree. Third, what did Vandevi touch with magic stick? Answer, Vandevi touched the bubble tree's trunk with her magic stick. Fourth, what will shine in the sunlight?
Answer. The golden leaves will shine in the sunlight. Fifth. What did the gods do? Answer. The gods ate all the leaves of bubble tree. Sixth. How many times did Vandevi grant the bubbles wish? Answer. Vandevi grant the bubbles wish 3 times. Seventh. How are the leaves of the other trees? Answer. The leaves of other trees are round, narrow and broad. 8. What did the bubble tree ask for at last? The answer is. The bubble tree asked, please give me back my leaves and thorns. 9th. Did bubble tree learn a lesson? Yes, the bubble tree learned a lesson. 10th. How did the bubble tree look without leaves? Answer. The bubble tree looked ugly without leaves. Next. Connect the correct pairs. એટલે કે આપણે સાચી જોડ બનાવવાની છે. તો જેવી રીતે અહીંયા તમને કરીને આપેલું જ છે. તો ચાલો એ જોઈએ. First, Vandevi heard bubbles said word. Second, people started plucking golden leaves. Third, God started eating the green leaves. Fourth, the stormy wind broke the glass leaves. And fifth, the leaves changed into green and soft leaves. Next, connect the sentences with appropriate pictures. First, the bubble tree was crying. Second, the man plucked the golden leaves. Third, Vandevi appeared before the bubble tree. Fourth, the glass leaves broke into pieces. And fifth, the gods ate up all the green leaves. Next, Activity 7. Read this word. Good job. That's good. So beautiful. Well done. Superb. What an idea. Very good. Excellent. Best of luck. Nice. Bravo. Sorry. Congratulations. Well said. Wonderful. What will you say to these people? You can use the above phrases. First, Amit gave food to a hungry child. Good. Second, Niyati won the quiz competition. Well. Third, Janak finished homework. Good work. Fourth, Sneha suggested a good idea. Nice. Fifth, Geeta has an exam today. All the best. Sixth, you made a mistake. Sorry. Seventh, Ishan caught a snake. Brave of you. 8. Riya delivered a nice speech. Excellent. 9th, Kriti drew a beautiful picture. Wonderful. 10th, Disha cleaned the house. Good job. Activity 8. Complete the dialogue between the bubble tree and Vandevi. Vandevi says, why are you so sad? Bubble says, I don't like my green leaves and thorns. Please give me golden leaves. Vandevi says, as you wish. Bubble says, thank you, Vandevi. Complete the dialogue between the bubble tree and the man. Man says, let's pluck all the golden leaves. Bubble says, please don't take my leaves. Man says, we will sell them and buy many things. Next, complete the dialogue between the bubble tree and gods. God says, we are hungry. Let's eat your golden leaves. Bubble says, why are you eating my leaves? God says, your leaves look so tasty. Bubble says, please don't eat my leaves. Now, prepare a dialogue between Vandevi and bubble tree in the end and try it. Vandevi says, hello Bubble. How are you feeling now? Bubble says, oh Vandevi, I feel very happy now. I am glad to have my green leaves again. Vandevi says, I am happy too. You have learned a good lesson. Golden leaves are not everything. Bubble says, yes, I have understood. Green leaves and my thorns are enough for me. Vandevi says, that's great. That's right, Bubble. Be content and enjoy the sunlight and rain. Bubble says, thank you Vandevi. I will always be grateful. Activity 9. Look, Keshav and Gopal are planning their friend's birthday party. Fill in the details. Now, it's very easy for you to prepare dialogue from these clues. Can you do it? Here are the clues. Keshav says, where is the party? Gopal says, the party is at the Rohan's house. Keshav says, when will the party start? Gopal says, the party will start at 6 o'clock in the evening. Keshav says, who will come to the party?
Gopal says, all our friends and classmates will come. Keshav says, what will you bring? Gopal says, I will bring a birthday cake. Activity 10. Do you know which tree these leaves are from? Fill in the details. તો અહીંયા તમને પાંદડા એટલે કે લીવ્સ આપેલા છે અને એના વિશેની માહિતી તમારે ભરવાની છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ, નેમ ઓફ ધ ટ્રી. મેંગો. શેપ ઓફ લીવ્સ. બ્રોડ. ડઝ ઇટ ગીવ ફ્રૂટ? યસ. નેમ ઓફ ધ ફ્રૂટ. મેંગો. કલર ઓફ ધ ફ્રૂટ. ગ્રીન. Size of the tree. Big. Second, name of the fruit. Name of the tree. Banyan. Shape of leaves. Broad. Does it give fruit? Yes. Name of the fruit. Banyan fruit. Color of the fruit. Red. Size of the tree. Big. Third, name of the tree. Banana. Shape of leaves. Broad. Does it give fruit? Yes. Name of the fruit. Banana. Color of the fruit. Green or yellow. Size of the tree. Big or medium. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.